હેલો ફ્રેન્ડ, કેમ છો બધાય? આજે છે ને મેં મારા મમ્મીની જૂની સાડીઓ છે, એના મેરેજની છે કે એના મેરેજના પહેલાંની મેરેજની સાડીઓ હોય ને એ બધી મમ્મી પાસે હતી ને એ બધી મારી પાસે ઘણા ટાઈમથી હતી. પણ અત્યારે બધી પાછી ઓલ્ડ ફેશન આવે છે. પહેલાંના ઘરચોળા ચંદેરીઓ બધી પાછી ફેશન આવે છે. હવે વાના રસમ ને એવું બધું થઈ ગયું તો એમાં બધી એવી ફેશનો આવે છે. તો આજે છે ને આ બે બેગો મમ્મીની જૂની સાડીઓનું, મારા જૂના ચોલીઓ ને બધું હતું ને મેં માળિયામાં મૂકીને રાખ્યું હતું. તો આજ મેં બે અમારે મેરેજ છે ને બધા બે બેગ કાઢી છે. કીધું મેરેજમાં આમાંથી હું જૂની સાડીઓ પહેરું કે નહીં, મને બહુ કન્ફ્યુઝન થતું હતું. એમ તો ચાલો આજે આ વ્યુઅર્સ જોડે બધા જોડે વાત કરું અને તમારા લોકોને સજેશન કરવાનું છે મને કે આ મેરેજમાં જૂની સાડીઓ પહેરાય કે સારી લાગશે કે સારી નહીં લાગે, એમ એ જ પૂછવાનું છે મારે. આજે તમને બધી સાડીઓ બતાવું છું, મારા મમ્મીના મેરેજની જૂની સાડીઓ, એટલે કેટલા ઘણા વર્ષો પહેલાંની સાડીઓ છે આ બધી. તો એ આપણે આજે જોઈએ અને પછી કેવી છે, કેવી લાગે છે એ બધું જોઈએ આપણે. તો જો એક છે ને તારા મમ્મીની ચંદેરી છે. જો એક પહેલાં બહુ જ આવી બધી ફેશન હતી, બહુ જ મસ્ત છે. આખી મરૂન કલરની સાડી છે, ગ્રીન બોર્ડર છે અને આ રીતે યલો છે અને પલ્લું છે ને આખો ગ્રીન છે. જો આ રીતનો બાંધણીની છે સાડી આખી અને ચેક્સ છે આ રીતે. તો એક આમ જૂની સાડી છે પહેલાંની, અને એટલે હું વિચારું છું કે વાના રસમ કે એવું કાંઈ હોય ને તો એમાં આવી રીતની પહેરી હોય ને તો સારી લાગે. તો આ પહેરાય કે નહીં એમ તમે મને સજેસ્ટ કરજો. બધી સાડીઓ પહેલાં જોઈ લો પછી, બરાબર? ચાલો, તો આ એક તો જોઈ લીધી આપણે. બધી મેં છે ને કેટલા ટાઈમથી આવી રીતે પેક કરીને બાંધીને રાખી હતી, કેમ કે આ પહેરવાની આવે નહીં કંઈ એટલે. એક આ પર્પલ કલરનું છે ને મારા મમ્મીનું સેલું છે. આ એના મેરેજમાં સગાઈ વખતે જે આવ્યું હોય ને એ સેલું છે. આ રીતનું આખું સેલું છે. જો ને આમ છે, સોરી, આ પટ્ટો છે નીચે અને આ સેલું છે. અને આ સેલામાં આખું છે ને આવી રીતે આ પલ્લું છે આખો સેલાનો, અને આખું સેલું આવી રીતે પર્પલ છે. આના કોઈના બ્લાઉઝ નથી, મારે કરાવવા પડે, પણ એ તો મળી જાય છે અત્યારે. સિલ્કના એવા લઈ લઈએ ને એટલે મળી જાય. તો આ પર્પલ કલરનું સેલું છે, બહુ મસ્ત છે મટીરિયલ ને બધું. થોડું આ ડલ લાગે નીચે, આ બધું થોડું ડલ થઈ ગયું હોય ને એવું લાગે, કેમ કે ઘણા વર્ષોથી પડેલી હોય ને એટલે. તો આ રીતનું સેલું છે. એક ચંદેરી જોઈ, એક આ સેલું છે અને એક આ રેડ કલરની એકદમ સોફ્ટ સાડી છે. આમ આ મુઠ્ઠીમાં આવી જાય ને એવું મટીરિયલ છે, એકદમ શિફોનનું મટીરિયલ છે. આમ ખબર જ ન પડે, પણ વર્ક અંદર બહુ જ સરસ છે. આ પહેલાં મેં બધી બહુ જોઈ હતી પહેરીને. તો આ છે ને આ રીતની છે. જો આ રીતનું આખું વર્ક છે આની અંદર, જો એકદમ. તો આ સાંજીમાં એમાં પહેરી હોય ને તોય સારી લાગે, પણ મને એમ થાય કે ચાલ આ બધું જૂની ફેશન સારી લાગશે, એમ કોઈક કહેશે કે આમ કેટલા વર્ષો પહેલાં તો હતી ને એમ. તો આ રીતનું જો ટિક્કીનું વર્ક છે, દોરાનું વર્ક છે, અને આખી રેડ સાડી છે. આની જોડે ગ્રીન બ્લાઉઝ પહેર્યું હોય ને તોય સરસ લાગે, અને વ્હાઈટ ને એવું મારી પાસે એક બ્લાઉઝ છે એવું પહેર્યું હોય ને તોય સારું લાગે. તો બ્લાઉઝ હજી મેં કરાવ્યા જ નથી. સાડીઓ જો મને એમ થાય ને કે પહેરાય આવી તો હું કરાવું છે, બાકી કંઈ નથી કરાવ્યા. પલ્લું બહુ સરસ છે. જો આ રીતનો આખો પલ્લું છે. પણ સાડી હળવી એટલે એમ થાય કંઈ પહેર્યું જ નથી એમ, એટલી હળવું વર્ક છે એકદમ. જો નજીકથી તમને બતાવું, આ રીતનું છે, આ રીતનો વર્ક છે. તો સાંજે મને એમાં પહેરી હોય તો સારી લાગે તો મને કોમેન્ટ કરજો. આ રીતની છે. ચલો, સાડીઓ બતાવતા એક વચ્ચે કોલ આવી ગયો, એ એટેન્ડ કર્યો. પાછું આપણે કન્ટિન્યુ કરીએ. તો એક આ છે મારા મમ્મીનું મેઇન, જેમાં હાથે ઉડાડવાનું હોય ને, જે મેરેજમાં પહેર્યું હોય ને મેઇન ઘરચોળું, એ ઘરચોળું છે. પણ આ કલર છે ને બધો ડલ થઈ ગયો છે. જો આખો રેડ બહુ જ ફાઇન છે, એનું વર્ક ને બધું એટલું સરસ છે, બિલકુલ બ્લેક નથી થયું એમ, એકદમ ફિનિશિંગ એ બહુ જ સરસ છે. પણ જે નીચે ગ્રીન પટ્ટો છે ને એ થોડો ડલ થઈ ગયો છે, પણ એ તો છે ને કલર થાય છે. હવે આપણે કરાવવું હોય ને ડાય તો થઈ જાય, તો એને તો ડાય કરાવી દઈએ તો એકદમ મસ્ત ડાર્ક ગ્રીન થઈ જશે, એટલે એનું તો કોઈ ટેન્શન નથી. અને બાકી મટીરિયલ તો બધું જ એકદમ મસ્ત છે, બિલકુલ ડલ જ નથી થયું, એકદમ સરસ છે. એનો પલ્લું તો એટલો ફાઇન છે, પણ એનો કલર ડલ છે ને એટલે એવું લાગે. જો આખો ભરચક હેવી પલ્લું છે.
અને કલર ડલ થઈ ગયો છે, ખાલી ગ્રીન. રેડ તો એવો સરસ છે. અને આ એનું મેઇન ઘરચોળું. અત્યારે તો આની બહુ જ ફેશન નીકળી છે. આ તો મારા મમ્મીનું માથે ઓઢાડવાનું છે, મેઇન મેરેજ વખતે પહેર્યું હોય ને એ જ છે. પણ અત્યારે તો બહુ જ ફેશન છે આની. તો આ પહેરીએ તો એ સારું લાગે. પણ હવે હું કન્ફ્યુઝન છું અને ત્યાં ઓલ્ડ સાડી પહેરવું કે પછી નવી લીધી હોય એ પહેરવું, એવું બધું છે. અને એક આ મારા મેરેજની છે, ટિક્કીવાળી એકદમ. ત્યારે અમારા મેરેજ વખતે આવી બહુ જ ફેશન હતી, પણ કલર બહુ સરસ છે. એકદમ મસ્ત ઠંડો, પિસ્તાઈ નહીં, વરિયાળી નહીં, એટલો સરસ કલર છે જો. અને આ બધું છે રિસેપ્શનમાં એમાં પહેરીએ ને આ ટાઈપની તો સારી લાગે. એટલે આ તો મને બહુ ઓછી ગમે છે, કેમ કે અમારા તો દિવસના મેરેજ છે એટલે આ કાંઈ પહેરવાની ક્યાંય આવે નહીં. પણ કન્ફ્યુઝન છે કે શું પહેરવું ને શું નહીં, એવું છે બધું. અને આ પણ એક આ મારા મેરેજની સાડી છે. આનો કલર થોડો સારો છે અને અંદર જે વર્ક છે ને ટિક્કીનું જ છે, પણ ડલ ફિનિશિંગમાં છે. એટલે બહુ આમ ભપકો નથી લાગતી, એકદમ સોબર લાગે છે જો. આ એ મારી મેરેજની સાડી છે, મારા મેરેજ વખતની છે. એકદમ પર્પલ લઈને એવો મસ્ત કલર છે. અને બોર્ડર એ જોઈને પણ આમાં છે ને ડલ ટિક્કીનું ફિનિશ છે બધું, ડલનું આ રીતનું. એટલે બહુ આમ ચમક ધમક નથી લાગતી, સોબર લાગે ને મટીરિયલ એકદમ સોફ્ટ સરસ છે. તો એક આ સાડી છે. તો જે બધી સાડીઓ મેં બતાવી તમને, તો આમાંથી હવે તમે લોકો મને સજેસ્ટ કરજો કે આ બધી ઓલ્ડ સાડીમાંથી સાડીઓ પહેરીએ તો કેવી લાગશે, કે પછી જે નવી શોપિંગ કરીએ. કેમ કે મેરેજ માટે તો મેં શોપિંગ કરી જ લીધું છે, પણ આ બધું સાંજીમાં છે, મંડપમાં છે, કે વાના રસમ છે કે એવું કંઈ હોય એમાં બધામાં પહેરીએ તો કેવી લાગે એમ. તો આ રીતે મને તમે લોકો છે ને સજેસ્ટ કરજો ને તો મને ખ્યાલ આવે કે આ પહેરાય કે નહીં. કેમ કે હું બહુ કન્ફ્યુઝન છું, કેમ કે અત્યારે આ બધું નીકળ્યું છે પાછું. જે પહેલાંનું હતું ને એ જ બધું પાછું આવ્યું છે. આ બધી તો બહુ જ નીકળી છે. જો આવા ઘરચોળા તો અત્યારે નવા મળે છે એમ, આ રીતના અત્યારે નવા મળે છે. તો આ બધા છે. નાનું વર્ક એટલું સરસ છે બધું. એક પણ વર્ક પહેલાંની સાડી છે મમ્મીની, પણ એક કોઈ વર્કમાં ખરાબ નથી થયું એમ. વર્કનું બધું ફિનિશિંગ એવું ને એવું છે એમ. આ બધી આપણે જોઈને ને બધાનું ફિનિશિંગ એવું સરસ છે. તો હવે તમે લોકો મને કોમેન્ટ કરીને કહેજો અને મારો આ પ્રોબ્લેમ સોલ્વ કરજો, એટલે મને આઈડિયા આવે કે શું કરવું, ક્યારે કઈ પહેરવી એમ. આ રીતની બધી મારી જો ઓલ્ડ સાડીઓ છે. તો પછી આના કંઈક બ્લાઉઝ કરાવું હું, કેમ કે હવે તો બ્લાઉઝ મળી જાય છે. હવે ગમે તેવી સાડી હોય ને પણ કોન્ટ્રાસ્ટમાં લઈએ તોય ચાલે, અને મેચિંગ લેવું હોય તોય મળી જાય છે. એટલે બ્લાઉઝનું તો કોઈ ટેન્શન નથી, મળી જ જશે. અને નહીં મળે તો કોઈ એવો કલર હોય તો ડાય કરાવી દઈએ તોય ચાલે. એટલે હવે એના સીવડાવવાના છે, પણ સીવડાવવા કે નહીં એ વિચારું છું. અને એક મારી ચણિયા ચોળી મારા હાથમાં આવી ગયા છે. હું નાની હતી ને ત્યારની છે, બહુ જ નાની હતી ત્યારની. ત્યારે મમ્મી કેવી રીતે કરાવતા ખબર છે ચણિયા ચોળી? કેટલા વર્ષ સુધી ચાલે ને એટલું વિચારીને બનાવતા. જો અત્યારે આ વર્કની ફેશન પાછી આવી છે, પણ હું આવડી હતી ને ત્યારની છે આ ચોળી. આટલીક જ છે, નાની એવી જ છે. જો હું દૂરથી બતાવું તો ખ્યાલ આવે. જો આટલી જ છે. એકદમ હું થર્ડમાં હતી કે ફોર્થમાં હતી ને ત્યારની છે. થર્ડ ફોર્થમાં હતી ને ત્યારે આવી રીતે હું પહેરતી. પછી છે ને આવી રીતે 3 સ્ટેપ કરેલા છે મમ્મીને. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ છે. એટલે પહેલાં હું નાની હતી ને ત્યારે મમ્મી આવી રીતે આ સ્ટેપ હોય ને આમ વાળી દીધો તો આવી રીતે પહેરાવતા. પછી જેમ હું મોટી થઈ ને એમ આ સ્ટેપ ખોલી અને આમ કરી દીધો, અહીંયાથી પછી પહેરવાની. પછી એનાથી મોટી થઈને તો પાછો આ સ્ટેપ ખોલી દીધો અને અહીંયાથી પહેરવાની. એટલે 3 સ્ટેપમાં આ રીતની ચોલી છે આખી જો. અને આવી રીતે હું કેટલી મોટી થઈને ત્યાં સુધી આ પહેરતી. આ એ છે. આજ મારે આ બધું જૂનું વીખું ને મારા ચોલી હાથમાં આવી ગઈ એટલે મેં તમને બતાવી દીધી. અને આ ગયા વર્ષે હાર્દીએ પહેરી હતી. એ ફોટો મારી પાસે હશે તો મૂકીશ. આ મારી પછી અમે બે મારી જૂની ફોટો ને એની જૂની ફોટો હતી ને આ ચોલીમાં અમે બે જોડે મેં હશે મારી પાસે ફોનમાં હશે તો મૂકીશ. 2 ફોટો પાડીને બાજુમાં રાખી હતી મા ડોટરની, મમ્મા અને ડોટર બેની. આ રીતની છે જો. એટલે જૂનું બધું હવે પાછી જ આવે છે ફેશન ધીમે ધીમે. તો ચાલો મને કોમેન્ટ કરજો અને સજેશન કરજો. તો ચાલો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈએ. અને આ બધી જૂની સાડીઓ તમને કેવી લાગી પ્લીઝ પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સાંજના 7 વાગી ગયા છે અને ડિનર રેડી થઈ ગયું છે. થતું આવે છે ધીમે ધીમે. આ ડિનરમાં બનાવ્યા છે ઇડલી સંભાર. સંભાર ઉકળે છે ધીમા ગેસે. થોડી ઇડલી થઈ ગઈ છે ને બીજી થાય છે, એટલે આમ ધીમે ધીમે ચાલુ છે બનવાનું. ઠંડી હોય ને એટલે આવું જ ભાવે. ગરમ ગરમ સાંભાર છે કે ગરમ ગરમ મંચાવ સૂપ છે કે મંચુરિયમ છે, આવું બધું ખાવાનું બહુ મન થાય.
આ છે સવારનો નાસ્તો, પણ અમે ઇડલી સંભાર ને એવું સાંજે જ બનાવીએ, એટલે આ ઠંડીનું વાતાવરણ હોય એટલે મજા આવે. તો આ રીતે તૈયાર છે. જો અહીંયા ડિનર તૈયાર થાય છે અને બધીમાં ઇડલી નીકળી જાય એટલે પછી જમવા બેસી જઈએ. શ્લોક શું કરે છે? ટીવી જોઉં છું. મેં ઇડલી સંભાર બનાવ્યું, તને ભાવશે? હે? ટીવીમાં શું જોવે? પુષ્પા કાર્ટૂન. શ્લોકને છે ને અત્યારે હોમવર્ક થઈ ગયું, ટ્યુશનથી આવી ગયો ને હવે ટીવી ટાઈમ ચાલુ થઈ ગયો છે ને. બેગ રેડી કરી લીધી? અરે વાહ, કંઈ નહીં, થોડી વાર જોઈ લે ને પછી જમવા માટે આવી જા. હા, સવાર નાસ્તામાં શું લઈ જઈશ? ચિપ્સ ને એવું? એ તો નાના બ્રેકમાં, પછી મોટામાં રોજ રોજ ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ જ ભાવે ને, એટલે એ જ જોતું હોય રોજ નાસ્તા પર, પણ રોજ એવું અપાય નહીં. ચલો હવે દીવાબત્તી કરી લઈએ અને ત્યાં સુધીમાં સંભારે ઉકળી જાય અને ઇડલીનું કુકર એ થઈ જાય, પછી જમવા બેસી જઈએ. જો હાર્દીની શ્લોકની પ્લેટ રેડી છે. શ્લોક છે ને સંભાર પીવે નહીં, ખાલી ડીપ જ કરે, એટલે અહીંયા સાઈડમાં જ આપ્યો છે. ઇડલી સાંભાર ચટણી. શ્લોક ચાલો આવી જાઓ બેટા, ચાલ આવી જા. ટીવી બંધ કરો ફટાફટ. હાલો આવી જાઓ, બે જાઓ. જો ગમે એવું હોય ને તો એ છાશ તો જોઈએ ને જોઈએ જ. સાંભાર પીવાનો હોય આની જોડે, પણ શ્લોકને છાશ જ જોઈએ. તો એ શ્લોક ગુજરાતીઓને છે ને કાઠિયાવાડીમાં તો ખાસ મેઇન છાશ પહેલાં, પછી બીજી વાત કરો. મસાલો નાખવો છે છાશમાં? હે શ્લોક? આપ લે. કેવું છે? થોડું સ્પાઇસી બનાવ્યું છે ને. કાંઈ નહીં, છાશ પીવો મજા આવે. ઠંડીમાં ગરમ ગરમ ને થોડું સ્પાઇસી હોય ને તો મજા આવે. ઉનાળામાં થોડું ઓછું હોય ને તો ગમે, ને અત્યારે શિયાળામાં થોડુંક તીખું હોય ને તો મજા આવે ખાવાની. બરાબર? કાંઈ ચાલો મસાલો આપો રે. મસાલો હાલે, ચાલો લઈને બસ ધીમે, ઢોળતો નહીં. તો મમ્મીની આ 42 વર્ષ જૂની સાડીઓ તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.